વર્ષ થયા જ કે નહીં. તમારા ઘરે લઈ ગયા તમે? મારા ઘરે પણ વાતાવરણ બગડી ગયું. મારા ઘરમાં 7 પેઢીમાં કોઈ લવ મેરેજ નહોતા કર્યા. હા. પછી બધા ભાઈઓને ભેગા થયા, મારા કાકા અને બધા, અને વાતાવરણ તો એવું થઈ ગયું. 1.5-2 કલાક પછી નક્કી થયું, વકીલને બોલાવ્યો અને આનું 6 મહિના ઘટતા હતા. એટલે એને કીધું ભાઈ તમારી પાસે ન રાખીએ કા શિશુ મંગલમાં રહીને કા એના મા બાપ પાસે. આને સમજાય મિતભાઈ તું શિશુ મંગલમાં, એ મારું કામ નથી, મારે તારી એ લગ્ન કરવા, એટલે તું ઘરે વહી જાય કે હું ઘરે જાઉં તો મને મારશે ને હેરાનગતિ કરશે. મેં તું એક દોડ કરે એવો કે મેં તને દગો દીધો અને તું એવું વાતાવરણ ઘરમાં ઊભું કરી દે કે હું નીકળું ત્યારે મોઢું બગાડવું ના કરવું ને. એટલે 6 મહિના ત્યાંથી નીકળવાનું પણ મેં બંધ કરી દીધું. બને તો રાતના 1:30-2 વાગે જાઓ, ચિઠ્ઠીની આપલે ને બધું 1:30-2 વાગે ખાલી મોઢું જોવાનું. એને મેં કીધું હતું તારા 12 વાગે 18 વર્ષ પૂરા થઈ જાય ને એટલે હું તને લઈ જાય. અને એ દિવસે અમારી બાજુ જો મેરેજ